તો આજે 17મી લોકસભાનો છેલ્લો દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદાય ભાષણ આપશે। 17મી લોકસભાની 5 વર્ષની મુદત પૂરી વડાપ્રધાનને દેશ સામેના પડકારો વિશે ચર્ચા કરશે। બજેટ સત્રના અંતિમ દિવસે સંસદમાં અયોધ્યામાં રામ મંદિર પર ચર્ચા। ભાજપના વરિષ્ઠ નેતા સત્યપાલ સિંહ રામ મંદિર નિર્માણ અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અંગે ચર્ચા કરશે। ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ। 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીના ભારત મંડપમ ખાતે બેઠક યોજવામાં આવશે। અયોધ્યા બાદ હવે મથુરા ભાજપનો એજન્ડા। જંબુસર આમોદમાં આપ પાર્ટીની સંકલન બેઠક। ચેતર વસાવાએ પુષ્પા ફિલ્મના ડાયલોગનો કર્યો ઉપયોગ। ચેતર વસાવા કભી ઝુકેગા નહીં જેવા ડાયલોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો। ચેતર વસાવાએ કહ્યું, પાછો નહીં આવું એવું કેટલાક લોકોને લાગતું હતું। જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે। નર્મદા કોંગ્રેસ મહિલા મોરચા અધ્યક્ષના ભાજપ પર પ્રહાર। જેની ઠુમ્મરે કહ્યું, ભાજપ સમાજમાં જાતિવાદી ઝેર ભેળવે છે, લોકોને ગેરમાર્ગે દોરી ચૂંટણી જીત્યા। લગ્ન નોંધણી જોગવાઈમાં ફેરફાર કરવા ચૈતન્યસિંહનું સમર્થન। પાદરાના એમએલએ ચૈતન્યસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો। લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત બનાવવામાં આવી। સાબરકાંઠામાં વડાલીની સરકારી શાળાની બેદરકારી। વેકેશન કેમ્પ માટે બાળકોને આઈસર ટ્રકમાં લઈ જવામાં આવ્યા। ટ્રકમાં બાળકોને જીવના જોખમે લઈ જવાતા હોવાનો વિડીયો વાયરલ। અમદાવાદના નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલ બદલવાને લઈને વિવાદ। ડીઈઓએ નિમેલી કમિટી પહોંચી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં। કમિટીમાં સભ્યો બનેલા વાલીઓ પણ શાળાએ પહોંચ્યા। સુરતમાં ઓનલાઈન સટ્ટાકાંડમાં સટ્ટા કિંગ ગજુ ટેલરનું વિદેશમાં પણ મસ્ત મોટું નેટવર્ક। દુબઈ, શ્રીલંકા, થાઇલેન્ડમાં પર્સનલ બીચ હોવાની પણ વાત। ગજુ ટેલર પાસે 1000થી વધુ આઈડી હોવાનું પણ સામે આવ્યું। સુરતના માંડવી નજીક સ્ટોન ક્વોરી બંધ કરાવવા માટે વિરોધ। છેલ્લા 4 દિવસથી અરેઠ ગામ સજ્જડ બંધ પાડીને વિરોધ કરી રહ્યું છે, ત્યારે ગ્રામજનો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક। મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। સુરતના માંગરોળ તાલુકાનું વાંકલ ગામ સજ્જડ બંધ થયું છે। અંબિકા સ્ટોન ક્વોરીના માલિક પર હુમલાનો વિરોધ કરવામાં આવ્યો। સેલારપુલ ગામે ક્વોરીની જમીન બાબતે ઓફિસમાં તોડફોડ કરી હુમલો કરાયો। અમદાવાદ આરટીઓનું સર્વર લાંબા સમયથી બંધ। સર્વર બંધ થઈ જતા 2.5 લાખ લોકોને સીધી અસર। 48 કલાકથી વાહન લાયસન્સની 90% સેવા બંધ। રિવરફ્રન્ટ પર બાકી નીકળતા નાણાં ન ભરતા બોટિંગ કરાવતી કંપનીની બોટ જપ્ત। યાહુ એન્ટરપ્રાઇઝ કંપનીની તમામ બોટ જપ્ત કરવામાં આવી। નાણાં નહીં ભરવામાં આવે ત્યાં સુધી બોટ જપ્ત રહેશે। ગુજરાત યુનિવર્સિટીમાં નવા વીસી નિમાયા બાદ વધુ રામ ભરોસે। પદવીદાનના 22 દિવસ બાદ પણ વિદ્યાર્થીઓને ડિગ્રી ન મળી। 50,000 જેટલા વિદ્યાર્થીઓ પદવી માટે રાહ જોઈને બેઠી રહ્યા છે। સુરતમાં એસએસઆઈ કુંદન પાટીલની બદલી। મનપાનો કર્મી ₹500 લઈને ગેરહાજરની પણ હાજરી પૂરતો હતો। એસએસઆઈ કુંદન પાટીલને પાલિકાએ નોટિસ ફટકારી। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વહીવટીતંત્રમાં ફેરફાર। પીઆરઓ લકુલેશ ત્રિવેદીની પાદરા કોલેજમાં ઓએસડી તરીકે બદલી। આર્ટ્સ ફેકલ્ટીના અંગ્રેજીના અધ્યાપકને પીઆરઓ બનાવવામાં આવ્યા। અધ્યાપક હિતેશ રાવિયાને એમએસ યુનિવર્સિટીના પીઆરઓ બનાવવામાં આવ્યા। ગાંધીનગરની શાળાઓનો સમય નક્કી કરવા માટે ડીઈઓની ટકોર। શાળાઓમાં સમય નક્કી કરવા આચાર્યને સૂચના આપવામાં આવી। નાસ્તા, સેનિટેશન માટે ફરજિયાત 2 રિસેસ આપવા માટે આદેશ। આણંદમાં ભાજપના યુવા નેતા સામે ફરિયાદ નોંધવામાં આવી। સ્કૂલમાં મહિલા આચાર્યને ધમકી આપ્યાનો આક્ષેપ। દેવેન્દ્રસિંહ પડિયાર સહિત 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ। આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યની ધમકી। ગુજરાતના લાખો પરિવારોને મળશે પોતાના સપનાનું ઘર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ કરશે। આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે પીએમ સંવાદ કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ડીસામાં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આદર્શ નિવાસી શાળામાં વોર્ડન માર મારતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જાતિ વિષયક શબ્દો બોલીને માર મારવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ શાળા બહાર નીકળી વિરોધ નોંધાવ્યો। વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ દ્વારકાના પ્રવાસે આવશે। 900 કરોડના ખર્ચે તૈયાર સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરાશે। પીએમ મોદી જગત મંદિર દ્વારકાધીશના દર્શન પણ કરશે।
અમદાવાદની નિકોલની સ્કૂલમાં બાળકોની હાજરીમાં જય શ્રી રામ બોલે છે. હાજરી વખતે યસ સર નહીં પરંતુ જય શ્રી રામ બોલીને ભક્તિના રંગમાં રંગાયા. સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયતથી રતનપરને જોડતો 5 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો. રોઝવેના સ્થાને બ્રિજનું 5 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું. અમરેલીના બગસરામાં ઘઉંમાં ઈયળ આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા. વાતાવરણમાં ફેરફાર આવતા ઘઉંના પાકને ભારે નુકસાન. કચ્છના મુન્દ્રાના વડાલા પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો. 2 લોકોના ઘટના સ્થળે મોત થયા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં 75 વર્ષીય ભુવાએ બીભત્સ માંગણી કરી. નડતર દૂર કરવા વિધિ કરવી પડશે તેમ કહીને બીભત્સ માંગણી કરવામાં આવી. માતા પુત્રી પાસે બીભત્સ માંગણી અને 21,000 રૂપિયા માંગ્યા. પોલીસે ગોંડલના રત્ના ભુવાને સકંજામાં લીધો. ભાવનગરમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે 3 આરોપીઓ જેલને હવાલે. એસઆઈટીની ટીમે 3 આરોપીઓની ધરપકડ કરી. ગરીબ લોકોના આધાર કાર્ડથી કૌભાંડ આચરતા હતા. વડોદરામાં વિદ્યાર્થિનીને અડપલા કરનારની ધરપકડ કરવામાં આવી. સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થિની સાથે છેડતી કરી હતી. સ્કૂલ વાન ચાલક ગોપાલસિંહ ચૌહાણની કરાઈ ધરપકડ. સુરતમાં કાપડ માર્કેટમાં શ્રમિક પર અત્યાચાર કેસમાં ટાવરના મેનેજર સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી. બિલ્ડર મુકેશ નાટા હજી પણ ફરાર છે. ત્યારે રાજ ટેક્સટાઇલના શ્રમિકને પાર્સલને લઈને માર માર્યો હતો. ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં હિંસા બાદ પોલીસની કાર્યવાહી. પોલીસે 18 લોકોના નામ સાથે ફરિયાદ નોંધી. ઉપરાંત 5,000 અસામાજિક તત્વો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી. આંધ્રપ્રદેશના મુસુલુરુ ટોલ પ્લાઝા પાસે ટ્રાવેલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થયા. અમેરિકાના હવાઈમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. હવાઈના મુખ્ય ટાપુ પર પાલા નજીક 5.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપના આંચકા સમગ્ર મુખ્ય ટાપુમાં અનુભવાયા હતા. પાકિસ્તાનમાં નવાઝ બિલાવલ સાથે મળીને સરકાર બનાવવા માટે તૈયાર. અત્યાર સુધી કોઈ પાર્ટી પાસે બહુમતી નથી. ઇમરાન સમર્થકોએ 99 બેઠકો જીતી. નવાઝની પાર્ટી 71 બેઠકો સાથે બીજા સ્થાને. નવાઝ શરીફે ગઠબંધન સરકાર બનાવવાનું આહવાન કર્યું. સાથે જ નવાઝે કહ્યું, પાડોશી દેશો સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરીશું. નવાઝ ભારત સાથે સંબંધોને મજબૂત કરવા માટે કામ કરશે. અમેરિકાએ કહ્યું, પાકિસ્તાનને લઈ નિવેદન જારી કર્યું. પાકિસ્તાનની નવી સરકાર સાથે અમે કામ કરવા તૈયાર. રાષ્ટ્રપતિ જો બાઇડને કોઈપણ પક્ષને ધ્યાનમાં લીધા વિના વેપાર રોકાણ આગળ વધારવા કામ કરશે. યુએસમાં વધુ એક ભારતવંશીનું મોત. ફૂટપાથ પર માથું પછાડીને હુમલો કરનાર શંકાસ્પદનો વીડિયો સામે આવ્યો. 2 ફેબ્રુઆરીએ બની હતી આ ઘટના. રાજ્યમાં ફરી શરૂ થયો ઠંડીનો રાઉન્ડ. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન, ડીસામાં 11, ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન, કંડલામાં 11, ભુજમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 13, અમદાવાદ અને કેશોદમાં 14 ડિગ્રી તાપમાન. જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં ભારે બરફવર્ષાને કારણે થઈને રોડ રસ્તાઓ બંધ થઈ જતા પ્રવાસીઓને હાલાકી. બાંદીપુરાથી ગુરેઝ વેલીનો 71 કિલોમીટર રસ્તો બરફથી છવાયો. સ્થાનિકો માટે હેલિકોપ્ટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ. રાજધાની દિલ્હીમાં ઠંડી યથાવત. લોકો ઠંડીથી બચવા માટે બોનફાયરનો પણ સહારો લઈ રહ્યા છે. શીતલહેરના કારણે થઈને હવાઈ સેવા પર પણ અસર પડી. રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ. 3જી ટેસ્ટ મેચ માટે બંને ટીમનું રાજકોટમાં આગમન થશે. 12 ફેબ્રુઆરીએ ટીમ ઇન્ડિયા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે. અમદાવાદના 24 પૈકી 5 સ્મશાન ગૃહનું નવીનીકરણ કરવામાં આવશે. 9.56 કરોડના ખર્ચે 5 સ્મશાન ગૃહ રીડેવલપમેન્ટ થશે. સપ્તઋષિ, જમાલપુર, વીએસ હોસ્પિટલ, અચેર આ 4 સ્મશાન ગૃહ ડેવલપ કરવામાં આવશે. સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી. આરોપીને વળતર રૂપે 1.50 લાખ ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યા. ટ્યુશનથી પરત ફરતી બાળકી સાથે દુષ્કર્મ કરાયું. સુરતમાં 10 લાખની ચોરીમાં પોલીસે ફરિયાદ નોંધી. તમિલનાડુની કુખ્યાત ત્રિચી ગેંગ સામે ફરિયાદ નોંધવામાં આવી. ત્રિચી ગેંગના 3 સીસીટીવીમાં કેદ થયા હતા. હીરા દલાલના 9.98 લાખ ચોરાયા.
તો સુરતના અડાજણમાં બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવીને 30 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા. આરોપીઓએ બિલ્ડરને ડરાવવા માટે નકલી પોલીસ પણ ઊભી કરી. બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી. સુરતના કામરેજમાં માથાભારે સાકા ભરવાડની ધરપકડ કરવામાં આવી. હોટલ માલિકને નજીવી બાબતે ચપ્પુના ઘા ઝીક્યા. 15 જાન્યુઆરીએ મારામારી કરતા દોડધામ મચી હતી. અમદાવાદમાં એસઓજીએ બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો. વટવા કેનાલ પાસે ડિગ્રી વગરનું દવાખાનું ચલાવતો હેલ્થ ઓફિસરને સાથે રાખીને એસઓજીએ કાર્યવાહી કરી. બનાસકાંઠાના મોરીઘાના તલાટી સુનિલ ત્રિવેદી સામે ફરિયાદ નોંધાઈ. મકાનની આકરણી માટે તલાટીએ ₹500ની લાંચ માંગી. સમગ્ર મામલે એસીબીએ વધુ તપાસ હાથ ધરી. તાલાલા પોલીસે બુટલેગર રસિક જીણાને ઝડપ્યો. રસિક જીણા સામે 25 ગુના દાખલ કરવામાં આવ્યા. વર્ષ 2021ના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હતો. રસિકનો સ્ફોટક વિડીયો વાયરલ. સુરત મનપામાં 5 સફાઈ કામદારની પોલ ખુલી. નોકરી મેળવવા ઓછી શૈક્ષણિક લાયકાત બતાવી. ધોરણ 12 પાસ હોવા છતાં ધોરણ 7 સુધીનો અભ્યાસ બતાવ્યો. તેની સામે ફરિયાદ. અમરેલી જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી. 2 શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી. નવસારી નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો. અકસ્માતથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ધારાગરી બ્રિજ પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા પલટી ખાઈ ગઈ. અકસ્માતના કારણે થઈને હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. બહુચરાજી હારીજ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એકનું મોત. 2 બાઇકના અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત. રખડતા શ્વાન પકડવા માટે નીકળેલી ટીમના કર્મીને જ શ્વાને બચકું ભર્યું. એસએમસીના કર્મીને લેવું પડ્યું ઇન્જેક્શન. રાજકોટમાં લસણના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા. માર્કેટયાર્ડમાં 20 કિલોના ₹8,640 ભાવ બોલાયો. લસણના સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી. વડોદરામાં જાંબુઆ આવાસ યોજના જર્જરિત થઈ છે, છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. વારંવાર મકાનમાં સ્લેબના પોપડા ખરી રહ્યા છે, ત્યારે લોકો ભયભીત છે. સ્થાનિકોએ અન્ય સ્થળે મકાનો આપવા માટે તંત્રને માંગ કરી છે. પીજી મેડિકલના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ફરજિયાત નહીં રહે. હોસ્ટેલ માટે ફરજ પાડનાર કોલેજ સામે કાર્યવાહી કરવામાં આવશે. એનએમસી દ્વારા મેડિકલ કોલેજને સ્પષ્ટ સૂચના આપવામાં આવી.